હા ભાઈ સડી જાય ફોર્મ ઝાડ પર નારિયેળનું ફળ તોડવા પણ એ નેચે આવે એના પહેલા જ એમનો જીવ નેચાઈ જતો. ચાલો જાણીએ કહાની શું છે. તો ગુડ મોર્નિંગ દોસ્તો, આજે તો દાડો ઉગી ગયો વિદેશમાં, કારણ કે આપણે ગામના લોકો જોયા એના પહેલા જ ગામ છોડી મિલલું. આપણી જોડે કોબરા ગેંગના થોડા મેમ્બરો પણ ગામ છોડીને આવતા રહેલા અને આવી ગયું રશિયન ભરીને સીધું ભારત વિમાન. મોદી કાકાએ હવે તે નક્કી કરી લીધું કે કોઈનો ઓર્ડર નથી રાખવા. રશિયન તેલ લેવા જાય પણ મન તો લાગે ભૂખ, એટલે હું તો ઝાપટા માટે સીધી પોચવારી કચોરી પી લીધો. ગરમા ગરમ જાય ઢોરના દૂધનો ચા, અને આ છે માવા બનાવવાનું શાસ્ત્ર. અને આપણે આપણા ટીમ મેમ્બરોને પીવડાવી દીધો રોજડીના દૂધનો ચા, ચમકુ રોજડાની જેમ દોડા પડીને પાછા કોમમાં એટલે. અને આ છે આપણે ટીમના ઓનર પ્રફુલભાઈ, દેખાય ટામેટા જેવા પણ હે મરસા જેવા. લોકો બનાવવા મળે સપનાના ઘર, બસ કે આપણે સપના જોતા રહી ગયા. મોણા અમદાવાદ પોકે તો હજી ઉઠતા ના હોય ને પાછા સપના જોઈ મોટા. અને કોબા ગેંગના મેમ્બરો તો ખરા કોઈની જોનમાં આવ્યા એમ બી જાય. લોહાડા ભાઈ ઉભા છો, કોઈની જોનમાં નથી આવ્યા. આપણે આવી ગયા મિલનભાઈ ને કરી લીધો રામ રામ. મિલનભાઈ એ બધું તો ઠીક છે પણ ખાવાનું ઓછું કરો ને કે આ દૂણું ફાટી જાય તમારું પાછું. આવી ગયા જયેશભાઈ ને બેહી ગયા સીધા ઉડન ખટેલીમાં ને મારી દીધું સીધું ઉડન ખટેલીનો સેલ. અને પોકી ગયા સીધા હલ્દી ઘાટીમાં. આપણે પકડી લીધું સીધું કપડા વગરનું હથિયાર ને સીધા સડી ગયા ઘોડા પર. અને આ વડીલ તો હાથમાં 10 કિલોનો ભાલો પકડીને ભજવા મળે એમનું પાત્ર. મિલનભાઈ અને જયેશભાઈ તો ભરી દીધું કેરોસીનના રેલાની જેમ ઉડન ખટીલું. અને જયેશભાઈ બે હાથમાં ગાલી મેલ્યો, ભાલો ઉપાડી લીધી સીધી 40 કિલોની તલવાર. અને આપણે નીકળી ગયા ઉડન ખટીલો લઈને. તા તો ઉડન ખટીલો રોડે ચાલવા લાગ્યો. અને આ ભાઈ તો વાંદરાની જેમ ઉડીને સડી ગયો સીધું નારિયેળના ઝાડ પર નારિયેળ તોડવા. ફોર્મમાં 2 વાગરનું શાસ્ત્ર લઈને સડી જાય તો ઉપર જઈને હું તંબુરો કાપી સડી તો જીલા તો ખરા. ફોર્મમાં પણ મહેનત નું ફળ તો લઈને આયા તો ખરા. આ ભાઈ ફોલી મહેનત નું ફળ ત્યાં તો મેં તો કંકોડો કાકરા ના નીકળ્યા. અને મહેશભાઈ મારે 2 હાથમાં ગાલીને કવાડો સીધું આવી ગયું ગ્લાસમાં નારિયેળનું પાણી. અને કોબરા ગેંગ નો મેમ્બર ના જોયો એમ લગાવી દીધું. મેં ગાય ગયો સીધું 1 ગ્લાસ. હા બાકી મજા તો આવી ગઈ પાણી પીવાની. હા તો ચાલો મિત્રો મળીએ ટૂંક જ સમયમાં એક નવા બ્લોગમાં.